સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર શહેરની સમસ્યાઓ બાબતે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। શહેરમાં રખડતા પશુ, ગણપતિ ફાટસર પાસે ટ્રાફિક સમસ્યા, પીવાના પાણીમાં ગંદુ પાણી, મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામડાઓમાં રસ્તાની સમસ્યા, શહેરમાં ટ્રાફિક સમસ્યા બાબતે રજૂઆત કરવામાં આવી હતી। સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મહાનગરપાલિકામાં કમિશનરશ્રીને અમે એક આવેદનપત્ર દેવા આવ્યા છે। સુરેન્દ્રનગરમાં જુદા જુદા વિસ્તારોમાં જ્યાં પાણી ગંદુ આવે છે એ 20 મિનિટ પહેલી 20 મિનિટ તમામ વ્યક્તિ તમામ મહિલાઓ અત્યારે એ રજૂઆત કરવા માટે આવેલા છે કે પહેલી 20 મિનિટ તો ગટરનું જ પાણી આવે છે, તો તાત્કાલિક ગટરનું પાણી દૂર થાય અને મહામારીથી વ્યક્તિ બચે એની માટે તેની આવેદનપત્ર આપ્યું। ત્યારબાદ લારી ગલ્લાવાળાને અત્યારે રોડ ઉપરથી હટાવી દેવામાં આવે છે, તો એને યોગ્ય સ્થાન મળે અને કાયમી સ્થાન મળે। વારંવાર નાના વેપારી હોય એને વારે આ બદલાવ ના પડે એની માટે યોગ્ય પ્રતિકૂળ સ્થાન મળે એની પણ રજૂઆત કરવામાં આવેલ છે। જુદા જુદા 5 ગામો અમારી સાથે ભળેલા છે અત્યારે મહાનગરપાલિકામાં। એ મહાનગરપાલિકાના 5 ગામો પણ અત્યારથી તમામ વસ્તુ બંધ થઈ ગઈ, ગ્રામ પંચાયતના ચોપડા પણ લઈ લેવામાં આવે છે, તો દરેક ગ્રાન્ટ બંધ થઈ ગયેલી હોય ત્યારે ત્યાંનો કોઈ વિકાસ હાલ નહીં થતા ત્યાંના વ્યક્તિઓને 5 ગામડાના વ્યક્તિઓને ટેક્સ અત્યારે દેવો ના પડે મહાનગરપાલિકામાં, જ્યાં સુધી એમને વિકાસ ના થાય ત્યાં સુધી, એમના રસ્તા રોડ રસ્તા ના થાય ત્યાં સુધી એમને પણ ટેક્સથી અત્યારે મુક્ત રાખવા જોઈએ એવી રજૂઆત સાથે અમે અને સીમાંકન બાબતે પણ દરેક પક્ષના જે પદાધિકારી હોય એ લોકોને વાત કરવી જોઈએ અને બોલાવવા જોઈએ સીમાંકન બાબત, એની પર રજૂઆત કરવા આવ્યા છે। એટલે જુદી જુદી વિસ્તારની જુદી જુદી સમસ્યા હોય એ તમામ સમસ્યા બાબતે અમે હાલે આવેદનપત્ર આપેલ છે।